હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થ, જે નવા પાઠ્યક્રમ અનુસાર છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ ત્રીજો ભાગ છે. પહેલા અને બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 1 હેલ્થ ઇઝ વેલ્થ. રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ. અહીંયા છે તમારે આપેલા વાક્યની અંદર સાચો શબ્દ છે એ રાખવાનો છે, બીજા છે કી અને વાક્ય ફરીથી લખવાનું છે. આઈ વોઝ બોર્ન ઇન અબાઉ ઓન 1988. તો સાચો જવાબ થશે આઈ વોઝ બોર્ન ઇન 1988. 2 હી ઇઝ, પછી 3 શબ્દ છે હીઝ કોમ્પ્યુટર, તો હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. 3 ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન ઓન ઇનટુ. અહીંયા છે 3 શબ્દ લખ્યા છે પિકનિક, પ્લાન્ડ, ઇન, ઓન, ઇનટુ. તો સાચો જવાબ થશે પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. એટલે ઓન શબ્દ સાચો છે, આ બેને શબ્દ ખોટા છે, તે શેકી અને ફરીવાર લખવાના છે. 4 હિરલ હીડ બિહાઇન્ડ, બિટવીન કે અંડર ધ ડોર. તો જવાબ લખી શકાય હિરલ હીડ બિહાઇન્ડ ધ ડોર. ડોરની પાછળ છે, બિટવીન એટલે વચ્ચે, અંડર એટલે નીચે. 4 કિયા સ્વિમ્સ ખાલી જગ્યા ધ પૂલ. તો લખી શકાય કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. ત્યારબાદ સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. અહીંયા છે ચિત્રનો અભ્યાસ કરવાનો છે અને પછી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા ચિત્રની અંદર છોકરાઓ દોડી રહ્યા છે, તો આઈ એમ રનિંગ. છોકરો છે પોતાનું કહે છે હું દોડી રહ્યો છું. અહીંયા છે ધે આર રનિંગ, એટલે કે તેઓ દોડી રહ્યા છે. આ રીતે છોકરીઓ વાંચી રહી છે. 1 ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. બીજું ચિત્ર છે એક વ્યક્તિ કલર કરે છે, માથે સફેદ ટોપી પહેરેલી છે, તો લખી શકાય ધ પેઇન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ત્રીજો ફોટો છે, કૌંસમાં વોક શબ્દ લખેલો છે, તો લખી શકાય આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. હું ચાલી રહ્યો છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દને આધારે ઉદાહરણ મુજબ ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. પહેલું છે આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. અહીંયા ગોનું થયું છે ગોઈંગ, તો લખી શકાય વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય પાર્ક. પ્લે લખ્યું છે, તો વી આર પ્લેઇંગ. ત્રીજું છે પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન. સિંગ લખ્યું છે, તો પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ચોથું છે ગર્લ્સ ખાલી જગ્યા ચેસ પ્લે છે, તો ગર્લ્સ આર પ્લેઇંગ. આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં ફેરવી વાક્ય લખવાના છે. 5 ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. 6 આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. આ રીતે આપણે લખીશું. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સ. અહીંયા છે એક્ઝામ્પલ, ઉદાહરણ સમજવાનું છે અને તેના આધારે તમારે વાક્ય બનાવવાના છે. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. હી ઇઝ પ્લેઇંગ ખો-ખો. યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. આવા વાક્ય લખવાના છે. વિદ્યાર્થીઓના જૂથમાં બેસી તમારે તમારા મિત્રો સાથે આ રમત રમવાની છે. કોણ ઝાઝા વાક્ય બનાવે છે તે જોવાનું છે અને રમત રમવાની છે. અહીંયા છે કોષ્ટક આપેલો છે, તેના આધારે આપણે આ બધા વાક્ય બનાવવાના છે. તો કોષ્ટકને આધારે કેટલાક વાક્ય બનાવીએ. શી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ. દિવ્યા ઇઝ પ્લેઇંગ કબડ્ડી. અ મંકી ઇઝ જમ્પિંગ ઇન ધ જંગલ. વી આર રાઇટિંગ અ લેટર. યુ આર ઇટિંગ લડ્ડુઝ. ધે આર પ્લેઇંગ ઓન ધ પ્લેટફોર્મ. ચિંતન એન્ડ મનન આર રીડિંગ અ મેગેઝિન. આવી રીતે તમે બીજા વાક્ય પણ બનાવી શકો છો. ત્યારબાદ વોકાબ્લરી. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સ. અહીંયા કેટલાક શબ્દ આપેલા છે તે આપણે અહીંયા આપેલા કોષ્ટકમાંથી શોધવાના છે, તેના ફરતે વર્તુળ કરવાનું છે અને સામે લખવાના છે. તો લખી શકાય બ્રશ, બાથ, સોપ, ક્લીન, વોટર, નેપકિન, સ્ક્રબ.
આ રીતે આપણે શબ્દ શોધી અને લખીશું. વોશ, કોમ, ટોવેલ. ત્યારબાદ તેના આધારે આપણે હવે વાક્ય બનાવીએ. બ્રશ, તો વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. સોપ, તો વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ પ્રોપરલી. બાથ, વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ. કોમ, વી શુડ કોમ અવર હેર નેટલી એવરી મોર્નિંગ. વોટર, વી શુડ ડ્રિંક ક્લીન વોટર ટુ સ્ટે હેલ્ધી. Towel, we should wipe our face with a towel after washing it. Napkin, we should carry a napkin to keep ourselves clean. Scrub, we should scrub our body gently while bathing. Wash, we should wash our hand before eating food. Clean, we should use a brush to clean our nails. Fill in the blanks with the most appropriate word from the brackets. કૌંસમાં આપેલા શબ્દને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યા ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રિશન્સ, તો હેલ્ધી ફૂડ પ્રોવાઈડ ન્યુટ્રિશન્સ. 2 ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ વિટામિન્સ A, C and D. 3 ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન વેટ. 4 જંક ફૂડ કન્ટેન્સ મચ calories. 5 healthy snacks give energy to our body. અહીંયા છે arrange the letters and make meaningful words, write appropriate number. અહીંયા તમે જોઈ શકો છો જે શબ્દ આપેલા છે એની અંદરથી આ ફરતે ફરતે કેટલાક ચિત્ર આપેલા છે તેના નામ લખેલા છે તે આપણે પૂર્ણ કરવાના છે અને આ ખાનામાં કયા નંબર પર આપેલું છે તે લખવાનો છે. અહીંયા અક્ષર આપેલા છે તેના પરથી બનશે ટોમેટો, બીજું છે બનશે પોટેટો, ત્રીજું બનશે લેડીઝ ફિંગર. આવી રીતે કયા શબ્દ બને છે તે મેં અહીંયા લખેલા છે. તમારે છે એ રીતે લખવાનું છે અને આ કયા નંબર પર તે આપેલું છે તે આ ખાનામાં લખવાનું છે. ત્યારબાદ લેટ્સ પ્લે લુક એન્ડ સે એક્ટિવિટી છે. તમારા શિક્ષકશ્રી આ એક્ટિવિટી કરાવશે. તમારે તમારા શિક્ષકશ્રી જે મુજબ આ એક્ટિવિટી કરાવે તે મુજબ આ એક્ટિવિટી કરવાની છે. આ એક્ટિવિટીની અંદર તમારા શિક્ષકશ્રી વિદ્યાર્થીઓને 4 જૂથમાં વિભાજિત કરશે. એક પુસ્તક લેશે, તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે, પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવશે. ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, ધ બુક ઇઝ ફ્રન્ટ ઓફ ડેસ્ક. આ રીતે છે કઈ કઈ જગ્યાએ બુક મૂકે છે તેના આધારે તમારે એક્ઝામ્પલ મુજબ વાક્ય બનાવી લખવાના છે. 1 ધ બુક ઇઝ બિહાઇન્ડ ધ ડેસ્ક, ધ બુક ઇઝ અંડર ધ ડેસ્ક, ધ બુક ઇઝ નેક્સ્ટ ટુ ધ ડેસ્ક, ધ બુક ઇઝ ઓન ધ ચેર, ધ બુક ઇઝ બિટવીન ધ ડેસ્ક એન્ડ ચેર, ધ બુક ઇઝ નિયર ધ વિન્ડો, ધ બુક ઇઝ અબવ ધ ડેસ્ક, ધ બુક ઇઝ ઇન ધ ડ્રોવર, ધ બુક ઇઝ ઓન ધ શેલ્ફ, ધ બુક ઇઝ ઓન ધ કોર્નર ઓફ ધ રૂમ. આ રીતે તમારા શિક્ષકશ્રી જુદી જુદી જગ્યાએ મૂકશે અને કઈ જગ્યાએ મૂકે છે તે મુજબ તમારે વાક્ય બનાવી લખવાના છે. મેં અહીંયા જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય લખવા જરૂરી નથી. તમે તમારા શિક્ષક જ્યાં બુક મૂકે તે મુજબ વાક્ય લખશો. સ્પીકિંગ, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દને આધારે આપેલા ચિત્રનું વર્ણન લખવાનું છે. સ્ટાર્ટ લાઇક ધીસ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ a happy Indian family in the kitchen, where a boy and a girl are enjoying a meal with their mother. On the table, there are various fruit such as bananas, grapes, and apples. L thought mangoes and oranges are not visible. The table is full of delicious food items. There are no visible vegetables like potatoes, onion, bitter gourds, cauliflower, or cabbage in the image. Similarly, spices such as salt and coriander powder are not clearly shown. The overall sense is a cheerful and vibrant, showcasing the joy of sharing a meal together. Do it yourself. તમારી જાતે કરવાનું છે. પ્રિપેર અ ચાર્ટ ઓન ધ થીમ હેલ્ધી ફૂડ
રાઇટ અ પેરેગ્રાફ. હેલ્ધી ફૂડ થીમ ઉપર એક ચાર્ટ બનાવવાનો છે અને તેના આધારે પેરેગ્રાફ લખવાનો છે. મેં અહીંયા એક ચાર્ટ બનાવેલો છે, તેના આધારે તમે પછી પેરેગ્રાફ લખી શકો છો. આ ચાર્ટ તમે જોઈ શકો છો. આ મુજબ તમે અન્ય ચાર્ટ પણ બનાવી શકો છો. હવે પેરેગ્રાફ આ મુજબ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું પેરેગ્રાફ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી પેરેગ્રાફ વાંચી અને લખી શકો છો. તમારી જાતે પણ અન્ય વાક્ય લખી અને પેરેગ્રાફ બનાવી શકો છો. અહીં આપણો પાઠ 1 પૂર્ણ થાય છે. બીજા પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો અથવા ધોરણ 6 અંગ્રેજી ન્યૂ એવું પ્લેલિસ્ટ આપેલું છે, તેના પરથી તમને ધોરણ 6ના અંગ્રેજીના તમામ વિડીયોઝ મળી જશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.